Good morning. Hello. Good morning, students. Welcome BCom semester 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 1 boys and girls last આપણે બે યુનિટ્સ કમ્પ્લીટ કર્યા છે. વેલ્યુએશન ઓફ સોરી આપણે બે યુનિટ્સ કમ્પ્લીટ કર્યા. વેલ્યુએશન ઇન્વેન્ટરી વેલ્યુએશન ફોર્થ યુનિટ અને થર્ડ યુનિટ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. લાસ્ટ બે સેશનમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કર્યું છે. યુનિટ નંબર સેકન્ડ અથવા ચેપ્ટર નંબર સેકન્ડ બંને સિમિલર જ છે. જે યુનિટ છે એ જ ચેપ્ટર છે, બે અલગ છે નહીં. હાયર પરચેસ સિસ્ટમ, એમાં આપણે એનો કન્સેપ્ટ ક્લિયર કર્યો. હાયર પરચેસ કોને કહેવામાં આવે છે, જનરલ એન્ટ્રી જોઈ લાસ્ટ સેશનમાં. એના પછી આપણે સમ સ્ટાર્ટ કર્યો છે પેજ નંબર 101 ઉપર, સમ નંબર 3. એમાં અલગ અલગ મેથડ છે. હાઉ ટુ ફાઇન્ડ આઉટ કેશ પ્રાઇસ વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન, એના માટેનું આપણે કેલ્ક્યુલેશન જોયું છે લાસ્ટ સેશનમાં. ટોટલ કેશ પ્રાઇસ 30,000 ફાઇન્ડ કરી. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટનું ટેબલ બનાવ્યું હતું. એના પછી આપણે જોયું છે કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિશિએશન. આજે આપણે જોવાનું છે જનરલ એન્ટ્રી. સમ નંબર 3 પેજ નંબર 101. વી આર યુઝિંગ બીએસઆ પ્રકાશન એઝ અ રેફરન્સ બુક. આપણે જનરલ એન્ટ્રી પાસ કરવાની છે. જનરલ એન્ટ્રી પાસ કરવાની બુકમાં આપણને કીધી છે. કોની બુકમાં કીધી છે? કોમલની બુકમાં. કોમલ કોણ છે આપણા માટે? પરચેસર છે. પરચેસરની બુકમાં આપણે જનરલ એન્ટ્રી પાસ કરવાની છે. હાયરર કયો કે પરચેસર બંને એક જ છે અને જનરલ એન્ટ્રી દરેક સમમાં એક જ સરખી આવશે. એટલા માટે પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:32 મેસેજ કરીને પૂછી શકો છો. પ્લીઝ જનરલ એન્ટ્રીની અમાઉન્ટ સમજો, ક્યાં કઈ અમાઉન્ટ આવે છે, કેવી રીતે લખવાની છે. દરેક સમમાં આ જનરલ એન્ટ્રી પૂછાય જ છે અને આના ઉપરથી જ પોસ્ટિંગ કરવાનું છે. એટલા માટે જનરલ એન્ટ્રી ખાસ સમજો. ફર્સ્ટ ડેટ લખવાની છે જે આપણે ટેબલમાં લખી છે એ તે 1/4/2007, 1/4/2007. હવે જનરલ એન્ટ્રી મીન્સ આમ નોંધ. જનરલ એન્ટ્રી કેવી રીતે લખાય છે, એનું ફોર્મેટ શું આવે છે? ડેટ, પર્ટિક્યુલર, એલએફ, લેજર ફોલિયો, ડેબિટ, ક્રેડિટ. ડેટ એટલે તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. જનરલ એન્ટ્રી તમે 11-12 થી ભણીને આવ્યા છો. ડેટમાં જે આપણે ટેબલમાં ફર્સ્ટ લખી છે, ફર્સ્ટ ડેટ કઈ છે? 1/4/2007. તો આપણે ડેટમાં લખીએ છીએ 1/4/2007. શું લખીએ છીએ? મશીનરી એકાઉન્ટ ડેબિટ. પરચેસ શું કર્યું છે આપણે? મશીનરી. જે એસેટ્સ પરચેસ કરી હોય એ એસેટ્સ લેવાની છે. મશીનરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. બેંકમાં શું આપણે લખીએ છીએ? પેમેન્ટ ઇઝ મેડ ઓન સાઇનિંગ એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટ સાઇન કર્યો ત્યારે આપણે જે પેમેન્ટ કરીએ છીએ એ. મશીનરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ડાઉન પેમેન્ટ આપણે 147 પેમેન્ટ કર્યું છે 10,000. તો ડેબિટમાં લખીએ છીએ 10,000 એઝ વેલ એઝ ક્રેડિટમાં લખીએ છીએ 10,000. જેટલું ડેબિટ થાય છે એટલું જ ક્રેડિટ થવું જોઈએ. મશીનરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. હાયરની બુકમાં મશીનરી પરચેસ કરે છે એટલા માટે મશીનરી એના એકાઉન્ટમાં આવે છે. ઇટ મીન્સ મશીનરી એકાઉન્ટ ડેબિટ આવે તે ઉધાર. મશીનરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. પરચેસ કરે છે એટલે એગ્રીમેન્ટ સાઇન કરે છે, પેમેન્ટ કરે છે ડાઉન પેમેન્ટનું 10,000નું. એટલા માટે એ શું કહેવાય છે? કેશ બિઝનેસમાંથી જાય છે, જાય તે જમા ટુ બેંક એકાઉન્ટ 10,000. એના પછી સેકન્ડ બીઈંગ લખવી કમ્પલસરી છે. સેકન્ડ હવે આપણે ડેટ લખવાની છે જે આપણે ડેટ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટમાં લખી છે એ જ 31/3/2008, 31/3/2008. મશીનરી એકાઉન્ટ ડેબિટ. મશીનરી એકાઉન્ટ ડેબિટમાં અમાઉન્ટ આપણે લખવાની છે ક્રેડિટેડ સીપી. કેટલું છે ક્રેડિટેડ સીપી?
5000. મશીનરી એકાઉન્ટમાં ડેબિટમાં આપણે લખવાનું છે, આ જોતા જાઓ 31/3/8, એમાં ક્રેડિટેડ સીપી કેટલું છે 5000, એ આપણે લખીએ છીએ મશીનરી એકાઉન્ટ ડેબિટ મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000. એના પછી સેકન્ડ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 4000. ઇન્ટરેસ્ટ કેટલું છે ટેબલમાં જોઈને જ અમાઉન્ટ મૂકવાની છે. ઇન્ટરેસ્ટ આપ્યું છે 4000. 31/3/8 31/3/8 ઇન્ટરેસ્ટ 4000, મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000, તો ટોટલ કેટલું થયું 9000 ઇન્સ્ટોલમેન્ટના. તો જનરલ એન્ટ્રી શું આવે છે? મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 4000 ટુ XYZ કંપની એકાઉન્ટ ટુ કમલ એકાઉન્ટ. કમલ કોણ છે? વેન્ડર. ટુ કમલ એકાઉન્ટ 9000. શું લખ્યું આપણે? કમલ વેન્ડરના એકાઉન્ટમાં આપણે જમા કરીએ છીએ. બીઈંગમાં લખીએ છીએ કે ઇન્સ્ટોલમેન્ટ પેડ. ઇન્સ્ટોલમેન્ટનું આપણે ચૂકવીએ છીએ. ટોટલ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે આપણી પાસે? ટેબલમાં જોઈએ તો બુકમાં પણ લખ્યો છે 9000. 9000નો આપણો ઇન્સ્ટોલમેન્ટ છે, એમાંથી 5000 કેશ પ્રાઇસ અને એના ઉપર ઇન્ટરેસ્ટ આપણે પેમેન્ટ કર્યું 4000. એટલે મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 4000 ટુ કમલ એકાઉન્ટ 9000. ઇન્સ્ટોલમેન્ટ પેડ. એના પછી સેમ ડેટ 31/3/2008 કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ મેડ. ઇન્સ્ટોલમેન્ટનું પેમેન્ટ છે એ ટ્રાન્ઝેક્શન ટેક પ્લેસ થાય છે. કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ટોટલ ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે 9000, એટલે કમલ એકાઉન્ટ ડેબિટ 9000 ટુ બેંક એકાઉન્ટ 9000. પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ મેડ. એના પછી 31/3/2008 ડેપ્રિશિએશન એકાઉન્ટ ડેબિટ. પેલા વર્ષે 31/3/8 ડેપ્રિશિએશન કેટલો છે 30,000ના 10%, એટલે 3000 ખસારો 3000 ટુ મશીનરી એકાઉન્ટ. મશીનરી એકાઉન્ટ કેટલું 3000. ડેપ્રિશિએશન એકાઉન્ટ ડેબિટ 3000 ટુ મશીનરી એકાઉન્ટ. પ્રોવાઇડિંગ ડેપ્રિશિએશન ઓન મશીનરી. મશીનરી ઉપર આપણે ડેપ્રિશિએશન પેમેન્ટ કર્યું છે, ડેપ્રિશિએશનનું કેલ્ક્યુલેશન કર્યું છે. ડેપ્રિશિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી 3000. પેલા વર્ષનો ડેપ્રિશિએશન 2008નો. એના પછીની જનરલ એન્ટ્રી છે 31/3/2008 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ અને ટુ ડેપ્રિશિએશન એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિએશન છેલ્લે આપણે ક્યાં ટ્રાન્સફર કરીએ છીએ? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. એક્સપેન્સ છે એટલા માટે. ઇન્ટરેસ્ટ હતું આપણી પાસે 2008નું 4000, ડેપ્રિશિએશન હતો 3000, એટલે ફર્સ્ટ આપણે ઇન્ટરેસ્ટ લખીએ છીએ 4000, ડેપ્રિશિએશન લખીએ છીએ 3000. ટોટલ ડેબિટ કેટલું થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં? 7000. એનું બીઈંગ આપણે લખીએ છીએ ટ્રાન્સફર ટુ પીએનએલ એકાઉન્ટ. પીએનએલ એકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ બાબત છે. 31/3/8ની ટોટલ કેટલી એન્ટ્રી કરી આપણે? આ ફર્સ્ટ, ડેપ્રિશિએશનની સેકન્ડ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, એના પછી ફોર્થ મશીનરી અને ઇન્ટરેસ્ટ વાળી. 4 એન્ટ્રી તમારે 31/3/8ની થશે. ફર્સ્ટ મશીનરી એકાઉન્ટ ડેબિટ, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કમલ એકાઉન્ટ. મશીનરી એકાઉન્ટમાં આવે છે ક્રેડિટેડ સીપીની અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ એકાઉન્ટમાં આવે છે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ અને ટુ કમલ એકાઉન્ટ. ટોટલ 9000 ઇન્સ્ટોલમેન્ટ. એના પછી કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 9000. એના પછી ડેપ્રિશિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી 3000. ડેપ્રિશિએશન આપણે કાઉન્ટ કર્યો છે 30,000ના 10%, 3000. અને લાસ્ટમાં આપણે એને પીએનએલમાં ટ્રાન્સફર કરીએ છીએ. ટોટલ 4 એન્ટ્રી 31/3/2008ની આવે છે. સેમ એન્ટ્રી આપણે 9, 10 અને 11ની કરવાની છે. હવે જોતા જઈએ
31/3/2009. મશીનરી એકાઉન્ટ ડેબિટ ક્રેડિટેડ સીપીની અમાઉન્ટ છે 5000. ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ સેકન્ડ યર તમારું ઇન્ટરેસ્ટ છે 3000. લાસ્ટ યર હતું 2008માં 4000. અહીંયા આપ્યું છે 3000. ટેબલમાં જોઈ લેજો. મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000. ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 3000. ટુ કમલ એકાઉન્ટ 8000. ટુ કમલ એકાઉન્ટ 8000. ઇન્સ્ટોલમેન્ટ પેડ કરે છે. એના પછી સેમ 31/3/9 કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 8000. અહીંયા જેટલા ક્રેડિટ કર્યા સેમ ડેબિટ થશે અને સેમ ક્રેડિટ થશે. ઇન્સ્ટોલમેન્ટ બેંકમાં પેમેન્ટ કરો છો એટલે બેંક એકાઉન્ટમાં જમા થાય છે. 31/3/9 એના પછીની સેમ એન્ટ્રી 31/3/9 ડેપ્રિશિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ. ડેપ્રિશિએશન સેકન્ડ યર આપણે કેલ્ક્યુલેશન કર્યું છે 2700. depreciation account debit to machinery 2700. Providing depreciation on machinery ઉપર depreciation provide કરે છે. એના પછી 31/3/2009 profit and loss account debit to interest account અને to depreciation account. ઇન્ટરેસ્ટ હતું આપણું 3000, ડેપ્રિશિએશન છે 2700. બંનેનો ટોટલ કરો છો એટલે પ્રોફિટ અને લોસ એકાઉન્ટ ડેબિટ થશે 5700. શું આવે છે? ટ્રાન્સફર ટુ પીએનએલ એકાઉન્ટ. પીએનએલ એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરો છો. એના પછી સેમ ડેટ 31/3/10 મશીનરી એકાઉન્ટ ડેબિટ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કમલ એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ મશીનરી એકાઉન્ટ ડેબિટ ક્રેડિટેડ સીપી ત્રીજા વર્ષે 31/3/10 5000. ઇન્ટરેસ્ટ આપ્યું છે 2000. ટેબલ જોઈ લેજો. મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000, ઇન્ટરેસ્ટ 2000 અને ટુ કમલ એકાઉન્ટ 7000. લિંકમાં લખીએ છીએ ઇન્સ્ટોલમેન્ટ પેડ. એના પછી 31/3/10 માટે કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 7000. પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ મેડ. સેમ એન્ટ્રી 4 આવે છે. એના પછીની 31/3/10 ડેપ્રિશિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ. ત્રીજા વર્ષે ડેપ્રિશિએશન આપણે રિટર્ન ઓફ કર્યો છે 2430. depreciation account debit to machinery account 2430. providing depreciation on machinery. એના પછી નેક્સ્ટ 31/3/10 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિશિએશન એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ આપણી થર્ડ યરમાં હતું 2000, ડેપ્રિશિએશન છે 2430 એટલે ટોટલ ડેબિટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં થશે 4430 4430. ટ્રાન્સફર ટુ પીએનએલ એકાઉન્ટ. એના પછી મશીનરી એકાઉન્ટ ડેબિટ 31/3/2011 31/3/2011. મશીનરી એકાઉન્ટ ડેબિટ ક્રેડિટેડ સીપી 5000. લાસ્ટ યર ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 1000. છેલ્લા વર્ષે ઇન્ટરેસ્ટ છે 1000. ટેબલમાં જોઈને તમારે અમાઉન્ટ મૂકવાની છે. મશીનરી એકાઉન્ટ ડેબિટ 5000, ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 1000 ટુ વેન્ડર એકાઉન્ટ. એટલે ટુ વેન્ડર એટલે આપણે વેન્ડર એકાઉન્ટ આપ્યું છે કમલ એકાઉન્ટ, તો આપણે લખીએ છીએ કમલ એકાઉન્ટ 6000. ઇન્સ્ટોલમેન્ટ પેડ. એના પછી 31/3/11 કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ. ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો છે? 6000 નો. કમલ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 6000. પેમેન્ટ ઓફ ઇન્સ્ટોલમેન્ટ ઇઝ મેડ. ઇન્સ્ટોલમેન્ટનું તમે પેમેન્ટ કરો છો. બેંકમાંથી જાય છે એટલે જાય તે જમા અને કોના એકાઉન્ટમાં આવે છે? કમલના એકાઉન્ટમાં. એના પછી
31/3/2011 ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ. ડેપ્રિસિએશન કેટલો કેલ્ક્યુલેટ કર્યો છે લાસ્ટ યર? 2187. ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ મશીનરી એકાઉન્ટ 2187. બીઈંગમાં લખીએ છીએ પ્રોવાઇડિંગ ડેપ્રિસિએશન ઓન મશીનરી. મશીનરી ઉપર આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન કર્યું છે. એના પછી 31/3/11 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ અને ટુ ડેપ્રિસિએશન એકાઉન્ટ. ઇન્ટરેસ્ટ આપણે લખીએ છીએ 1000, ડેપ્રિસિએશન 2187, એટલે ટોટલ પ્રોફિટ અને લોસ એકાઉન્ટ ડેબિટ થશે 3187. ટ્રાન્સફર ટુ P&L એકાઉન્ટ. ક્યાં લઈ જઈએ છીએ ઇન્ટરેસ્ટ અને ડેપ્રિસિએશનને? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્લીઝ સ્ટુડન્ટ, આને તમે જનરલ એન્ટ્રીનો સ્ક્રીનશોટ લઈ લેજો. ખૂબ ઉપયોગી છે. દરેક સમમાં આની જરૂર પડશે. ક્યાં અમાઉન્ટ કયા ટેબલમાંથી જોઈને મૂકી છે એ સમજવાનું છે. ટોટલ આપણે 4 વર્ષની જનરલ એન્ટ્રી કરવાની છે. 2008, 2009, 2010 અને 2011. એક વર્ષની 4 એટલે 4 વર્ષની કેટલી થશે? 16. અને એક એન્ટ્રી આપણે આપવાની છે 14ની, જે આપણે ડાઉન પેમેન્ટ કર્યું છે એની. એક જ એન્ટ્રી તમારે 14ની આવે છે મશીનરી ટુ બેંક, જ્યાં ડાઉન પેમેન્ટની અમાઉન્ટ હોય છે એ. જ્યારે તમે જનરલ એન્ટ્રી સ્ટાર્ટ કરો છો ત્યારે આ બે ટેબલ જોવા ખૂબ જરૂરી છે, કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ અને કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. મશીનરીમાં ક્રેડિટેડ સીપીની અમાઉન્ટ મૂકવાની, ઇન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ મૂકવાની, લાસ્ટમાં ઇન્સ્ટોલમેન્ટની, પછી ડેપ્રિસિએશનની, પછી ડેપ્રિસિએશન અને ઇન્ટરેસ્ટ. ડેપ્રિસિએશન દરેક વર્ષે બદલાતો થાય છે. પહેલા વર્ષે 3000 છે, બીજા વર્ષે 2700, ત્રીજા વર્ષે 2430 અને લાસ્ટ યર 2187. આટલી જનરલ એન્ટ્રી એને આપણને કીધું હતું કે 4 વર્ષની એન્ટ્રી પરચેસરની બુકમાં કરવાની છે. આપણે 4 વર્ષની એન્ટ્રી પરચેસરની બુકમાં કરી છે. ક્લિયર આટલું? કંઈ પણ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ સેશનમાં આપણે નવા સમ તરફ જશું. સેમ મેથડ, વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન, જ્યારે કેશ પ્રાઇસ નો આપી હોય એની આ મેથડ છે. કે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી સમ સ્ટાર્ટ કરવાનો, ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું, ટોટલ કેશ પ્રાઇસ ફાઇન્ડ કરવાની, એના પછી કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટનું ટેબલ બનાવવાનું અને કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશનનું. જો રિડ્યુસિંગ બેલેન્સ મેથડે કીધું હોય તો જ ડેપ્રિસિએશનનું ટેબલ બને છે. જો સ્ટ્રેટ લાઇને કીધું હોય, સીધી લીટીએ, તો દરેક વર્ષે ડેપ્રિસિએશન એક જ સરખો આવે છે. જો સ્ટ્રેટ લાઇને કીધું હોત તો 30,000 જે આપણી ઓપનિંગ કેશ પ્રાઇસ છે એના ઉપર 10%, એટલે એવરી યર ડેપ્રિસિએશન કેટલો આવત? 3,000 જ તે ખાલી. પણ આપણને શું કીધું છે? ઘટતી જતી બાકી, એટલે અહીંયા ઘટતો જાય છે. 2700, 2430, 2187. ક્લિયર? પ્લીઝ ફૂલ વિડીયો જોજો, સમજાઈ જશે. ચેપ્ટર ઇઝી છે, લેન્ધી છે બટ ઇઝી છે.